આપણે એક ખાસ સ્થળની મુલાકાતે આવી ગયા છીએ. આફ્ટર લોંગ ટાઈમ ગોલાની સિઝન આવતી જાય છે. ઓ ભાઈ, અમારે અમરેલીમાં લાઠી રોડ રેલવે ફાટક પાસે જે ગોલા વખણાય છે, બધા વ્યુઅર્સને ઇન્વિટેશન છે કે આવો ડીશ ગોલા ખાવા માટે 16 તારીખે, કારણ કે 16 તારીખે મારો જન્મદિવસ છે અને હું બધાને ઇન્વાઇટ કરું છું ડીશ ગોલા ખાવા માટે. આવો તો ભૂલ્યા વગર આવજો. ખાસ આમંત્રણ છે અમારું. બન્ના રાઇડર ક્લબ મીટઅપ જેવું થઈ જશે, એમ સમજો ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં ગોંડલમાં. અને આપણા વડીલ છે, વર્ષો જૂના સંબંધો છે, ચાપરાજભાઈ બાયલ છે. તો આજે આપણને મળી ગયા છે તો ખૂબ જ લાગણી અનુભવીએ છીએ. અને આજે આપણે રિવરસાઇડ પેલેસમાં આવી ગયા છીએ. જુઓ, એનું પણ તમને બધું આપણા વ્લોગમાં જોવા મળશે. કાંઈક ને કાંઈક નવું નવું. તમને તો ખ્યાલ છે કે આપણે કાંઈક ને કાંઈક નવું નવું બતાવતા રહીએ છીએ આપણા વ્લોગમાં. ગુજરાતમાં હોય કે ગુજરાતની બહાર હોય, બધી જગ્યાએ ઘોડાની ધડબડાટી, ધમાલ મસ્તી હોય. સાથે સાથે આવું બધું રાજા રજવાડા બધું આવું પણ આપણે જોતા રહીએ. આજે એક મેરેજમાં આવ્યા છીએ તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે. આગળ કંઈક ને કંઈક નવું નવું જોવા મળશે. ચલો આપણે રિવરસાઇડ પેલેસની અંદર જઈએ છીએ તો જોતા રહેજો. કાંઈક ને કાંઈક અલગ અલગ આવતું જ રહેવાનું છે. આજે આપણે એક ખાસ સ્થળની મુલાકાતે આવી ગયા છીએ. અચાનક આપણને ખ્યાલ પણ ન હતો કે સલમાન ખાનનું સુપર ડુપર હિટ મૂવી પ્રેમ રતન ધન પાયો એનું શૂટિંગ આ જ મહેલમાં થયું છે. તો બોલો, આજે કોઈ ઇન્સિડન્સ કયો કે જે કયો, રિવરસાઇડ પેલેસમાં આપણે મેરેજમાં આવ્યા અને સાથે સાથે આ બધો એક મોકો મળી ગયો વિડીયો બનાવવા માટેનો. ગજેન્દ્રભાઈને જોઈને તો વધારે આનંદ થાય જ ને. આપણને પૂછે છે કે આનંદમાં કહો આનંદ આનંદ. ઘણા વર્ષો પછી આપણે મળ્યા છીએ. કેવા કલરની હતી તમારી? કેડી અને કાઠિયાવાડી કે મારવાડી? પ્યોર કાઠિયાવાડી. પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ એટલે એના પપ્પા છે ને એ જજ હતા લગભગ હાઈકોર્ટમાં, રિટાયર થઈ ગયા હતા. સાણંદ રોડ ઉપર ક્યાંક એનું મોટું ફાર્મ હાઉસ છે. હું જે જી આવ્યો હોત તો ઘોડી મૂકવા ગયો તો મેં કીધું પૈસા ગમે એટલે કેમ નહીં, પેલા હું આવીને જોઈ જાઉં. અશ્વપ્રેમી તો આપણને કોઈ પણ જગ્યાએ જાય, કોઈક ને કોઈક અશ્વપ્રેમી તો મળે છે. અને અહીંયા અમારી કાઠિયાવાડી જે પરંપરા છે એ મુજબ લગ્નોત્સવ છે, રજવાડી અને એમ સમજો ને બધા હવાયણું કરે છે. અમારા કાઠિયાવાડમાં શું છે, મોજ મસ્તી ને હવાયણું જ હોય જાજી. આ જો આ બધા અમારા માનપુર વાળા બધા છે હવાયણું કરવામાં. ગયો ઝૂમ કરવું, મન્નાભાઈ દેખાડવું. આ મોટી હસ્તી છે. તમે આમ સાસણ હાઈવે ઉપર જાઓ ને તો ગમે એને નામ દેવાનું કે મન્નાભાઈ રાદડિયા એટલે પૂરું. એ કે મનુભાઈ રાદડિયા નામ પડે એટલે પૂરું. જો આમ કેવા દાંત કાઢે, હાવજ જેવા. એ હાવજ જ છે જંગલના સાસણ હાઈવે વાળા.
ગજાનંદે આવો સાર મારી સભા મેરંગે વરસાવો ઓ મારી સભા મેરંગે વરસાવો મહારાજ ગજાનંદે આવો સાર મારી સભા મેરંગે વરસાવો ઓ મારી મંડળીમાં આપ પધારો नहीं हत्यारा राम आपो आप मरत है प्रभु कर कर खोटा काम ओ जनकपुरी मोरा जनक बिराजे એમ સમજો ને 25-30 વર્ષ જૂની યાદગીરી સિદ્ધરાજસિંહભાઈ આપણને મળી ગયા સરવૈયા અને ખૂબ જ આનંદ થયો. મારા પપ્પાની યાદગીરી કે ભાઈ સાહેબ આયા હતા ને મજા હતી. બસ આવી જ કોઈક ને કોઈક અલગ અલગ વ્યક્તિ બધી હસ્તીઓ મળતી રહી. તમને તો ખ્યાલ છે ને કાંઈક ને કાંઈક નવું નવું આપણા બ્લોગમાં આવતું જ રહી છે. બસ ભોજન સમારંભની તૈયારી છે અને તમને તો ખ્યાલ છે કે ભોજન સમારંભ માટે એક જ વાર બોલાવે એટલે બધાય કે ચાલો. એકદમ શાહી લગ્નોત્સવ છે. અમારા કાઠિયાવાડી કલ્ચર, કાઠી પરંપરા અને રિવર સાઇડ પેલેસ ગોંડલ સ્ટેટ ત્યાં હોય અને પછી તો કાંઈ ઘટે જ નહીં. તો આવી જ રીતે જોતા જ રહેજો. રિવર સાઇડ પેલેસની બેક સાઇડ છે આ બધી જમાવટ છે. આ બાજુ આજે આપણે ગોંડલમાં ખૂબ મજા મસ્તી કરી, એમ સમજો ને કે આનંદ કર્યો રિવર સાઇડ પેલેસમાં. અને આપણે હવે અહીંથી નીકળીએ છીએ અમરેલી તરફ જવા માટે. તો આ વ્લોગ કેવો લાગ્યો અચૂક જણાવશો. તો અહીં આપણે આજના વ્લોગને વિરામ આપીએ.